અરવલ્લી જિલ્લામાં વરસાદની અછતથી ખેડૂતો અને પશુપાલકોની ચિંતા સતત વધી રહી છે। સામાન્ય રીતે ઓગસ્ટ સુધી 80 થી 95% વરસાદ પડતો હોય છે, પરંતુ ચાલુ સિઝનની અંદર માત્ર 40% જેટલો જ વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસામાં વરસાદની અછતથી ખેડૂતોની ચિંતા સતત વધી છે। સામાન્ય રીતે ઓગસ્ટ સુધી જિલ્લામાં જરૂરી વરસાદનો મોટો હિસ્સો વરસી જતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ વિપરીત છે। ધનસુરા, સઠંબા, મોડાસા, બાયડમાં તુલનાત્મક રીતે વધુ વરસાદ નોંધાય છે, પરંતુ આ વર્ષે આ વરસાદની ઘટ જોવા મળી રહી છે। શામળાજી માલપુરમાં સૌથી ઓછો 9 ઇંચ જેટલો વરસાદ જ અત્યાર સુધી નોંધાયો છે। અરવલ્લી જિલ્લામાં વરસાદની અછતથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। છતાં મહત્વની વાત છે કે સરેરાશ જરૂરિયાત સામે વરસાદ ઓછો રહ્યો છે। ખેતીના ભવિષ્ય અંગે ચિંતા ખેડૂતોમાં વધી છે। આ સ્થિતિ હવે ખેડૂતો માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની છે। એમ કહી રહી છે કે 30 થી 35% જેટલો વરસાદ થયો છે, પણ અત્યારે તમામ જળાશયો ખાલી છે। અત્યારે ખેડૂત કઈ રીતે જીવન જીવી શકે? ઉપરનો આબ મળી અને ખેડૂતે મીટ મળીને બેસી રહ્યો છે। અત્યારે જળ જાનવર ખેતરમાં કઈ રીતે જવું? અત્યારે પાણીની સગવડ છે નહીં। થોડું થોડું પાણી આવે છે, એ વાળવાની કોશિશ કરે છે, પણ અત્યારે કઈ રીતે જાય? જાનવરને કાશી, ભૂંડો કાશી, આ સાથે બીજી વસ્તુઓના કાશી અત્યારે ખેડૂતને અત્યારે મોતનો ગાળો આવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં 1.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। હવે ખેડૂતો આગામી ચોમાસા તેમજ ઉનાળુ સિઝન માટે પાણીની ઉપલબ્ધતાને લઈને ચિંતિત છે। માજુમ, મેશ્વો, વાત્રક, લાંક અને વેડી ડેમોની અંદર નવા પાણીની આવક જોવા મળતી નથી, તો બીજી બાજુ કુવા અને બોરના જળસ્તર પણ અપેક્ષા મુજબ ઉપર આવ્યા નથી। જો આગામી મહિનામાં પૂરતો વરસાદ ન આવ્યો તો હાલનો પાક આ સાથે આગામી વાવેતર માટે પણ પાણીની અછત ઊભી થઈ શકે તેમ છે। આ વખત ચોમાસામાં સરેરાશ સિઝનનો 42% વરસાદ થયો છે। ખૂબ મગફળીનું વાવેતર છે જિલ્લામાં। એના કારણે વરસાદ પડ્યો, પણ એવી રીતના પડ્યો છે કે ઝરમર પડ્યો છે। અત્યારે મગફળીની અંદર સોયા અને મગફળી બેસવાની શરૂઆત થઈ ગઈ છે, પણ વરસાદ છે નહીં। અને વરસાદ ઓછો હોવાના કારણે જિલ્લાના જળાશયોમાં 50% જ આવક છે, 50% જ ભરાયેલા છે। નવી આવક કોઈ થઈ નથી અને નદીમાં પણ કોઈ એટલું પાણી આવ્યું નથી। અત્યારે મગફળીમાં પાણી ચાલુ કરવું હોય તો કુવામાં પણ પાણી નથી। વરસાદ આખો વર્ષે આવ્યો નથી। આ 10 વીઘામાં વાવેતર કર્યું છે। આ વાવેતર મારું છે, પેલું ના બધું 10 વીઘામાં વાવેતર કર્યું છે એનો ખર્ચો લગભગ 1.5 લાખ રૂપિયા તો થઈ જશે, બિયારણ, દવાઓ બધું, અને હજી થોડા પૈસા ચાલવાના બાકી જ છે। હવે અને સી રીતે અમારા આ પાક જ સી રીતે ઉભો રાખો? શિયાળું ઉનાળું તો કોઈ પાક કોઈ શક્યતા જ નથી। છોકરાઓના ખર્ચા શાળા મળતા હોય 10માં 11માં, ખર્ચા સી રીતે પૂરા કરવા? તહેવાર હોમાં આવું સાહેબ, કોઈ પણ આ 100 રૂપિયા પેટ્રોલ લાવવા નથી મારા પાસે। તો આ સાથે વરસાદ નહીં પડતા લીલા ઘાસચારાની પણ ભારે અછત સર્જાઈ છે। સૂકો ઘાસચારો પણ મોંઘો બનતા પશુપાલકો પર અલગથી ભાર વધ્યો છે। માલધારીઓ પશુઓને જીવાડવા માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે। જો આગામી સમયમાં સારો વરસાદ ન આવ્યો તો ઉનાળુ સિઝનમાં પાણી અને ઘાસચારાની સમસ્યા વધી જશે। તેથી ખેડૂતો અને પશુપાલકો માટે વરસાદ અત્યંત જરૂરી છે। અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસુ સિઝનની અંદર ખેડૂતોએ 1,75,000 હેક્ટરની અંદર મગફળી, સોયાબીન, કપાસ જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ જે વરસાદ પડવો જોઈએ તે વરસાદ પૂરતા પ્રમાણમાં નહીં પડવાને પગલે જે પાક છે તે સુકાઈ રહ્યો છે। હાલ અત્યારે આપણે ઈસરોલ પાસેના એક ખેતરમાં છીએ। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પૂરતા પ્રમાણની અંદર વરસાદ નહીં પડવાના પગલે જે આ પાક છે તેના પાન પીળા પડી જવા સાથે સાથે પાકની અંદર ડોળ જેવી જીવાતનો ઉપદ્રવ પણ થઈ ગયો છે। ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં જો વરસાદ નહીં પડે તો આ પાક છે તે સંપૂર્ણ રીતે નિષ્ફળ જાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં છે। ખેડૂતોએ મોટા પ્રમાણની અંદર આ વખતે ચોમાસામાં મગફળી પાકનું વાવેતર કર્યું છે, પરંતુ પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડવાને પગલે હાલ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।